જિલ્લામાં બેફામ બનેલા તસ્કરોનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે। ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ચોરીઓની ઘટનામાં સતત વધારો સામે આવતો જોવા મળી રહ્યું છે। તેવામાં વધુ એક ચોરીની ઘટના અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં તસ્કરોએ પોતાની નાપાક કરતૂતોને અંજામ આપવા માટે મંદિરને પણ છોડ્યું ન હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં મંદિરમાં રહેલા દાન પેટી સહિતની વસ્તુઓમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। બિંદાસ અને બેફામ બની મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરોની તમામ કરતૂતો મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી, જે બાદ મામલો સામે આવતા હાલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। જોકે તસ્કરોએ મંદિરમાં કેટલાની મત્તા ઉપર હાથફેરો કર્યો છે તે બાબત હજુ સુધી સ્પષ્ટ થવા પામી ન હતી, પરંતુ મંદિર જેવી પવિત્ર જગ્યાએ જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા અને ધાર્મિક પૂજા અર્ચના માટે આવતા હોય છે, ત્યાં પણ હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા। ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતા રાત્રિ પેટ્રોલિંગના દાવા આ ઘટના બાદ પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે। તો આ હતા